Welcome over YouTube channel. We will make education related videos. I hope you will like this concept. ધૂળેટી આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામના પાદરે કે મુખ્ય ચોકે જેવા સ્થાન પર છાણા લાકડાની હોળી ખડકવામાં આવે છે. ત્યારબાદ બધા લોકો ત્યાં વાજતે ગાજતે એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જોકે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીત છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવવી અને અસુરી તત્વોનો નાશ કરવો અને દેવી શક્તિઓનું સન્માન કરવું. હિન્દુ ધર્મમાં આને લગતી હોલિકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે. હોળીના બીજા દિવસે ધૂળેટી મનાવાય છે. આ તહેવાર રંગોનો તહેવાર એટલે જ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઈ નાના મોટા એકબીજા પર અબીલ ગુલાલ તેમજ કેસુડાના રંગો છાંટી પોતાનો ઉત્સવ અને આનંદ વ્યક્ત કરે છે. હવેના સમયમાં ક્યાંક રાસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે. ધૂળેટી એ પરિવાર મિત્રો સાથે મજા માણવા અને ખુશી માટે સંતોષકારી ઉત્સવ છે. અમુક સ્થાનો જેમ કે મધ્યપ્રદેશના માલવાના અંચલમાં હોળીના 5મા દિવસે રંગપંચમી બનાવવામાં આવે છે, જે મુખ્ય હોળીથી પણ વધારે ઉત્સવથી રમવામાં આવે છે. આ પર્વ સૌથી વધારે ધૂમધામથી બ્રજ ક્ષેત્રમાં ઉજવવામાં આવે છે. ખાસ કરીને બરસાની લઠમાર હોળી ઘણી મશહૂર છે. મથુરા અને વૃંદાવનમાં પણ 15 દિવસ સુધી હોળીની ધૂમ રહે છે. મહારાષ્ટ્રમાં પંચમીના દિવસે સૂકા ગુલાલથી રમવાની પરંપરા છે. દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓ માટે હોળી સૌથી મોટું પર્વ છે. છત્તીસગઢમાં લોકગીતોનો ઘણો પ્રચલન છે અને માલવાંચલમાં ભગોરિયા ઉજવવામાં આવે છે.